પ્રણામજી રાજશ્યામાજી સુંદર સાજી ધનીની અપાર અપાર મહેરથી આજે આપણે બડી વૃત્તની 7મી ચોપાઈ લઈશું. પ્રથમ વચન વેદ में दई साहेदी सब शास्त्रन ये गिरो रब्बानी समझ ही जिनका दिल रोशन. महाराज કહે છે કે પ્રથમ વચન વેદ में. અચ્છા, વેદોની અંદર મેં ઘણા બધા વચનો આપણા ધામના ઈશારાથી લખાવડાયા છે. એટલે કે છે મેં વેદોની અંદર વચનો આપ્યા છે. દઈ સાહેદી સબ શાસ્ત્ર. ત્યાં એક વાત બહુ સરસ ધનીએ કહી કે દઈ સાહિદી એટલે પ્રમાણ, સબ શાસ્ત્ર સબ શબ્દ. કેવું આનંદ આવે કે દુનિયાના તમામ શાસ્ત્રોની અંદર મેં સાક્ષી પ્રમાણ લખાવડાય અને તારે તો કાંઈ ગોતવા જવાની જરૂર નહીં પડે. બધાય ક્યાં કઈ સાક્ષી પ્રમાણ લખાવડાય છે એ બધાય તો સરસ ટીકા અર્થ કરીને મેં તને આપી દીધા છે. એ ગીરો રબ્બાની સમજી કે હરેક શાસ્ત્રની અંદર મેં સાક્ષી પ્રમાણ આપી છે ને, પણ આ વાત તો કોણ સમજશે? કે એને સમજવાની બુદ્ધિ રાજ્ય કહે છે તારી પાસે જ છે. એને સમજવાની બુદ્ધિ મેં મહેર કરીને તને આપી છે. એટલે તું સમજુ છું, તને આનંદ આવે છે, તું પરમધામની આત્મા છું, તારી નિસ્બત એ ધની સાથે છે. એટલે તું આ વાતો સમજુ છું, તને બહુ સુંદર લાગે છે, તને આનંદ આવે છે. કેમ? કારણ કે તારી વાતો છે એટલા માટે. જિનકા દિલ રોશન, કે જે સખીનું દિલ રોશન હશે, જે સખી જાગૃત થઈ હશે ને, કે તું જાગૃત થઈ, તને સમજ આવે છે, તને આનંદ આવે છે, તને આ વાતો પર પ્રેમ આવે છે અને તું શબ્દો સાંભળીને પરમધામના સુખમાં ડૂબું છે. અચ્છા, મારા ઘરની આવી વાત છે, મારા ધનીની વાત આ શાસ્ત્રમાં લખેલી છે, તો દુનિયાના ધર્મગ્રંથોમાં સાક્ષીઓ પ્રમાણે જોઈને કેટલી ખુશ થઉં છું. તારા ઘરની વાતો સાંભળીને કેવો આનંદ લઉં છું, કેવી અંદર ડૂબી જાઉં છું ને. એટલે તારું દિલ રોશન છે ને, કારણ તારા દિલને મેં જાગૃત કર્યું છે એટલા માટે તને આનંદ આવે છે સખી. પ્રણામજી રાજ્ય.